आप कहीं आपकी मति भ्रमित हो रही है। बोले હું ઇન્દ્ર છું, તો ઇન્દ્ર છું તો મને ઇન્દ્રાણી જોઈએ। રજૂઆત કરી, સચીને ખબર પડી। સચીએ કહ્યું કે મારા પુરુષ, હું પરપુરુષ સાથે કઈ કોની શા માટે કોઈની રાણી બનું? નહુષ ક્રોધ કરે છે, કેમ ન બને? હું અત્યારે ઇન્દ્ર છું તો ઇન્દ્રને ઇન્દ્રાણી હોય જ, અને એ ઇન્દ્રની એ સચી છે, એ મારી ઇન્દ્રાણી થવી જોઈએ। સચી ગબડાતી ગબડાતી બૃહસ્પતિ દેવ પાસે જાય છે, ગુરુદેવ પાસે। એટલે સચી નહુષને ખબર પડી, એટલે નહુષ અને બૃહસ્પતિને વેર થયું કે મારે જેની ઇન્દ્રાણી કરવી છે ને ગુરુજીએ પોતાના આશ્રમમાં આશરો કેમ દીધો? એટલે ગુરુદેવ બૃહસ્પતિ કહેવા લાગ્યા છે કે જેના પતિ નથી, કોઈ સ્ત્રી આવે માંગણી કરવા, મારે એને આશરો દેવો પડે, જ્યાં સુધી એનું રક્ષણ કરવું પડે। બધા જ સમાજના લોકો સમજાવવા લાગ્યા, ઇન્દ્રને ગોત કરવા લાગ્યા, અને બૃહસ્પતિને સમજાવ્યા। બૃહસ્પતિએ વચલો રસ્તો ગોત્યો કે એક વખત ઇન્દ્રાણી કહી દે નહુષને કે મને થોડો સમય આપો, જો મારા પતિ જીવે છે કે નહીં। મારા પતિ ગુજરી ગયા હોય તો હું તમારી સાથે રાણી થવા તૈયાર છું, પણ જો મારા પતિ હોય, હું તમારી રાણી થાઉં, અને કાલે સમાજ વચ્ચે ક્યાંકથી જીવતા જીવતા જો આવે તો સમાજમાં મારીને તમારી હાંસી થાય, મને થોડો સમય આપો। નહુષને ઇન્દ્રાણી ઉપર વિશ્વાસ બેઠો, છાન ભેન કરી નાખી, ઇન્દ્ર ક્યાં છે? બધા જ લોકો અગ્નિદેવ ને ચંદ્રમા સૂર્ય પાસે ગયા, અને બધા જ બ્રહ્મદેવ પાસે ગયા, અને બ્રહ્મદેવ પાસેથી વિષ્ણુ પાસે ગયા। ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી, માં અંબાની સ્તુતિ કરી। ઇન્દ્ર ક્યાં છે? ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ છે। એ બ્રહ્મહત્યાનું પાપ ભયંકર પાપ છે। એ પાપનું પ્રાયશ્ચિત કરવા ઇન્દ્રની શોધખોળ કરતા ઇન્દ્ર માનસરોવરમાં કિનારે છે। એને ખબર પડી, ઇન્દ્રને લાવી અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા। પૂર્ણાહુતિ નિર્વિઘ્નતાથી થઈ। ભગવાન શ્રી હરિ યજ્ઞમાં પૂર્ણાહુતિ વખતે જો ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે ને, એ પાપ 4 જગ્યાએ વેચવામાં આવે તો ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ મુક્તિ મળે, નહીતર ઇન્દ્રને મળે નહીં પાપ મુક્તિ। કયું કયું? બહુ સરસ મજાની કથા છે। એક, ઇન્દ્રના 4 ભાગ કર્યા પાપના। માણસ સુખ મેળવવાના ચક્કરમાં પાપ કરે છે, પછી પાપ કરતા કરતા પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ ન કુર્વન્તિ માનવાઃ, પાપસ્ય ફલમિચ્છન્તિ પાપ કુર્વન્તિ સાગરા। पाप हंसता हंसता करे छे महाराज, और याद रखना मैं नहीं कहता हूं, ये पुराण कहता है। એ જ પાપોને રડતા રડતા ભોગવવા પડે છે। કેટલા લોકોને આપણે જોયા છે। આપણે એમ કે સજ્જન બહુ સારા હતા, માફ કરજો, એ આ જન્મનો કોઈ પાપ નથી હોતું। 84 લાખ યોનિમાંથી હું ને તમે ભટકતા ભટકતા આવ્યા છે। ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા છે, 100 જન્મ સુધીનું એને રેકોર્ડ ખ્યાલ છે। અને ભીષ્મ પિતામહે કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ એવો મારો કયો અપરાધ પાછલા મેં 100 જન્મ સુધી જોયું, મારું એક પણ એવું પાપ નથી, મેં ક્યારે એવું પાપ નથી કર્યું કે મારે આ બાણ સૈયા ઉપર આમ રોઈના લેગાડા મારે દેવા પડે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દાદા 101 જુઓ, જોયું, 2 જુઓ, 3 જુઓ, 103 પછી આગળ ગયા ને ખબર પડી, દાદા તમે 100 કે 2 કે 3 વર્ષ જન્મ સુધી તમે કોઈ પાપ ન। વિશ્વને કેટલો વિશ્વાસ, કેટલો કોન્ફિડન્સ કે એ 100 જન્મ સુધી મેં કોઈ પાપ નથી કર્યું। ભગવાન શ્રી કૃષ્ણ સાવધાન કરે છે કે દાદા 102 જન્મ પહેલા તમે એક રાજા હતા, તમે રથ લઈને જતા હતા, રસ્તામાં એક સર્પ પડેલો હતો, એ સર્પ મરી જાય એમ હતો, એટલે તમારા મંત્રીઓ કે ગુરુ સર્પ પડ્યો છે, તમે આજ્ઞા કરી બાણના ભાલાથી મંત્રીઓ સાપને લઈ ફેરવી, અને બાજુમાં વાડ હતી, વાડ કાંટાની, એ સર્પને એમાં નાખ્યો। એ કાંટામાં સર્પ રુદન કરતો કરતો લોહીની રુધિર ધારાઓથી વહેતો થયો છે। જેવી સર્પની દશા થઈ એવી આ તમારી દશા છે। તમે 100 નહીં પણ 102 વર્ષ ઉપર તમે પાપ કર્યું છે। इसलिए महाराज
यह निश्चित नहीं है कि इसी जन्म का भोगना पड़ता है। जेवी करो છો કરણી તેવી તરત ફળે છે, બદલો ભલો બુરાનો અહીંનો અહીં મળે છે। પથિક તું ચેત જે પથના સહારા દગો દેશે, અમારા ના અનુભવ છે તમારા દગો દેશે। પથિક તું જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે, બદલો ભલો બુરાનો અહીંનો અહીં। તમે જે કરો છો ને મહારાજ, તે તો તમને એમ થાય કે મેં કર્યું, એ કોઈને ખબર નથી। યાદ રાખજો, जो आपने किया है वो किसी को पता नहीं है, पर दो व्यक्ति को पता है। તમે કરેલું સારું કે દુષ્કર્મ કર્મ, પાપ હોય કે પુણ્ય હોય, તમે કદાચ કોન્ફિડન્સથી કહી શકો કે આમાં ક્યાં કોઈને ખબર છે, પણ બે વ્યક્તિને જરૂર ખબર છે, એક ઈશ્વર અને બીજા તમે। એક ગુરુજીએ 4-3 શિષ્યોને કીધું કે જાઓ કોઈ ન જોયું એવી રીતે ફળ ખાજો। એક જણો હતો તો એ થોડોક આરસુ હતો, જાતા હોય તો આમ જોયું કોઈ નથી ખાતો, મંડ્યો બુટકડા ફળ ખાઈ ગયો। એક જણો આગળ ગયો કે જોયું ઝાડમાં તો ચકલા પારેવડા બેઠા છે, એને કીધું કે અહીંયા તો ન ખાવ, ચકલા પારેવડા જો। બડો થોડો ગીચ જંગલમાં ગયો, ચકલા પારેવડા નહીં, મનુષ્ય નહીં, કોઈ નહીં, એમાં એને ફળ ખાધું। ત્રીજો હતો ને એમને પાછો આવ્યો। ગુરુજી પૂછ્યું કેમ ભાઈ, શું શું તમારો ત્રણેયનો અનુભવ, તારું ક્યાં ફળ? તો કે આપણે તો ખાઈ ગયા। કોઈ નતું જોતું? બોલ ના, હું એકલો જ હતો। અચ્છા તું ભાઈ? હું ગુરુજી હું આગળ ગયો તો પણ ચકલા પારેવડા હતા ને પછી ત્યાંથી આગળ ગયો, ત્યાં કોઈ હતું નહીં એટલે હું ખાઈ ગયો। ત્રીજાને પૂછ્યું તું? એને કીધું કે લ્યો આ પાછું। તો તે કેમ ન ખાધું? આ બે ખાઈ ગયા ને આ એને તો કોઈ દેખ્યા નહીં, તને કોણ જોઈ ગયું? તો મેં વિચાર કરીને કર્યો કે આકાશમાંથી સૃષ્ટિમાંથી ઉપર તો ભગવાન મને જુએ જ છે, ગુરુજીની આજ્ઞા છે કોઈ ન જુએ એવી રીતે ખાવાનું, તો ઉપરથી વિશ્વનો માલિક તો જુએ છે, એટલે મને એમ થયું કે એ જોતો હોય તો મારાથી ન ખવાય, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય। માટે ઈશ્વર અને તમે એ તમારા કર્મના સાક્ષી છો। જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે, બદલો ભલો બુરાનો અહીંનો અહીં મળે। કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા। તમે બાજરો વાવ્યો હશો તો બાજરો જ ઉગશે મહારાજ, આજે નહીં તો બીજે ચોમાહે પણ બાજરો જ ઉગશે। જેવો ભાવો એવો લણો, એ તો સૃષ્ટિનો કર્મ છે। કે હું કહું કે કથા કે નહીં, આદિ અનાદિકાળથી ચાલતી આવી પરંપરા છે। માટે કોઈ એવું આપણાથી ભૂલચૂક ન થાય કે આગળ જાતા આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બની। સત્કર્મ કરો, બની શકે તો સત્કર્મ કરો, અને ન બને તો સત્કર્મ ન કરજો, પણ ખોટું કર્મ પણ ન કરશો। ઇન્દ્ર પ્રાયશ્ચિત્ત માટે 3 ભાગ કર્યા છે, એ 4 ભાગ કર્યા છે। વૃક્ષોને પાપના 4 ભાગ, એ 4 ડિવાઈડ થાય ને તો પુણ્ય મળે ઇન્દ્રને, નહીતર તો એને બ્રહ્મત્યાનું પાપ, અને બ્રહ્મત્યા એટલે ભયંકર। ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ જો બ્રહ્મત્યા લાગતી હોય અને સ્વર્ગ છોડી સત્તા છોડી અને હિમાલયની ગુફાઓમાં જવું પડતું હોય, એ પાપ કેવું હશે, ભયંકર। વૃક્ષોને પાપ લેવાની શરત, તો વૃક્ષોએ પાપ લીધું, પણ શરત શું કે વૃક્ષની ડાળીઓ કાપે તો પાછી ઉગી જાય, ડાળીઓ ઉગે। પુણ્ય શું? બોલે એમાં ગુંદ આવે। બાવળમાં ને બધા ઘણા બધા વૃક્ષોમાં અધિક 99% ગુંદ। અમે નનકા હતા ખૂબ શીશીઓમાં ગુંદ લઈને પતંગ ચગાયા, ચોપડીમાં એ જ ફેવિકોલ તો હતી નહીં, ટ્યુબ સ્ટીક તો હતી નહીં, એ ગુંદને પાણીમાં પલાળીને 15 દી મહિનો પછી ચોપડા હાંધતા। એ ગુંદ છે, એ વૃક્ષનું પુણ્ય છે। એ વૃક્ષને ડાળી કપાય
એ પુનઃ ઉગે એ પુણ્ય છે, પાપ પ્રગટ થાય એ ગુંદ છે. નદીઓ બીજો ભાગ આપ્યો નદીઓને. નદી કે બ્રહ્મહત્યાનું પાપ લઈએ પણ નદીના નીર સુકાય નહીં, અને એનું પાપ શું તો ક્ષાર છીપલા આવે, ક્ષારાસ પતાસા જેવા ફીણ જેને કહેવાય. બે નદીને વૃક્ષને. ત્રીજું પાપનો ભાગ આપ્યો પર્વતોને. તો પર્વતો સતે સહસ્ત્રે વર્ષે ગમે ત્યારે એનું વિસર્જન થાય, અને ધૂળની ડમરીઓ દ્વારા યેન કેન પ્રકારેણ એ પર્વતોમાંથી રેતીમાંથી પુનઃ પર્વત થાય, એ જીવ મતલબ સજીવન થાય. પ્રલય કાળ આવે એટલે ડુંગરાઓ ખોદી ખોદીને રેતી થઈ જાય, પાછી એ જ રેતીમાંથી કાલાંતરે પર્વત થાય, એનું પુણ્ય ઝરણાઓ. ચોથું પાપ આપ્યું સ્ત્રીઓને. સ્ત્રીને પાપ આપ્યું સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં રજસ્વલા થાય એ સ્ત્રી પરમ પવિત્ર ગણાય છે. એ દિવસ દરમિયાન એ સ્ત્રીઓએ પવિત્રતા જાળવી, સંયમ નિયમ જાળવો. વધુમાં વધુ 3 દિવસ, વધુમાં વધુ 5 દિવસ, નહીં તો 3 દિવસ ભંડારથી દૂર રહેવું, રસોઈ ન બનાવી, મર્યાદાપૂર્વક વ્યવહાર કરવો, દેવાલયમાં ન જવું. ઇન્દ્રનું બ્રહ્મહત્યાનું પાપ સ્ત્રીને આપ્યું. હવે સ્ત્રીએ લીધું સુખ શું તો બોલે રજસ્વલા થાય, એટલે ગમે તેવી અશુદ્ધ થયેલી સ્ત્રી હોય એ રજસ્વલા થાય, ધર્મમાં આવે એટલે સ્ત્રી પવિત્ર ગણાય. એને સુખ પુણ્ય શું બોલે સંસારના સંસારિક સુખો ભોગવે એને તૃપ્તિ ન થાય, એને ઈશ્વર શક્તિ આપે. તો 4 ભાગે ડિવાઈડ થયા. ઋષિઓ કહેવા લાગ્યા છે ઇન્દ્ર બ્રહ્મહત્યામાંથી નિવૃત્ત થયા છે. આ બ્રહ્મહત્યાનું પાપ. શુદ્ધજી ઋષિઓને કહેવા લાગ્યા છે ઇન્દ્રાણ નવશુભ આશક્ત હતો, અંતે ઇન્દ્રનો ભેટો થયો. પ્રારબ્ધનું પ્રાબલ્ય છે, યુગનો ધર્મ બતાવ્યો, તીર્થ મહિમા બતાવ્યો છે. તીર્થ ગૌરવંતે તીર્થાની. તીર્થમાં જઈને સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે, મનના મેલ ધોવાય છે. શરીરના મેલ તો ધોવાય પણ મનના મેલ ધોવાય છે. તીર્થમાં 3 દિવસ રાત રોકાવું જોઈએ. તીર્થનો મહિમા ગાયો. શુદ્ધજી ઋષિઓને કહે છે હે ઋષિઓ, નિમિ રાજાનું વરદાન, હૈ હૈ ક્ષત્રિય સંહાર લીલા, તેજસ્વી બાળકનું પ્રાગટ્ય, હૈ હૈ રાજાનું વૃત્તાંત. મને 4:30 કીધી હતી. સવજીભાઈ કાગરીઓ લઈને હાલે આવે છે, એટલે હવે ઈ કે એથી પહેલા હું 4:34 થઈ છે, 5:34 પાછા આપણે કથા મંડપમાં અહીંયા જ મળશું. ત્યાં સુધી થોડીક વાર ધૈર્ય ધારણ કરો. જેણે જેણે આ કથાને દિવ્ય અને ભવ્ય બનાવવામાં પોતાની શક્તિ પ્રમાણે જે અનુદાન, દાન, સેવા અને જે ટ્રસ્ટીઓએ જે જહેમત ઉઠાવી છે એ સૌનું સત્કાર કાર્ય. કેટલાક મહેમાનો આવેલા હશે તો બોલો શ્રી અંબે માત કી. બરાબર છે. હવે ચાર્જ થઈ ગઈ બેટરી. આજે શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ નવી મુંબઈ જિલ્લો થાણા આયોજિત શ્રી ભાગવત કથા દરમિયાન પધારેલા સર્વે ભાઈઓ અને બહેનો, આજે આપણે જે આ કથાની અંદર એ દાતાઓ હતા એમનું આપણે અહીંયા સન્માન લેશું, અને એના પછી અમુક વસ્તુઓ જે આગળની છે એ સવજીભાઈ હાથમાં લેશે. સૌ પ્રથમ તો આ જે આપણે આટલા દિવસ કથા સાંભળી એમાં પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રીજીને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણાને અહીંયાની જે શૈલી છે એમાં આપણાને આપણી દેશી ભાષામાં આપણને કથા સાંભળવા મળી એટલે બધાએ જોરદાર તાળીઓથી આને વધાવી લો. કારણ કે આપણી પોતાની ભાષા, પોતાની કોઈ પણ ચીજ હોય ને આપણને બહુ ગમે, ખપે એવી હોય, આપણી હોય, બીજાની બંગલો હોય તો નકામો, આપણો 10 ફૂટનો હારો, એવી આ આપણે બીજે ક્યાંકથી વળી ઇમ્પોર્ટ કરીને શાસ્ત્રી લઈ આવીએ
ભાઈ થોડી વાર પછી ફોન કરું હો. એટલે સમજી ગયા ને, આપણું આપણું આ બાપુ આપણા છે. પ્રથમ વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિપુલભાઈ રાજગોર એમનું સન્માન કરશે આપણા મુખ્ય પોથી યજમાન પરબતભાઈ હરજીભાઈ નોર. એના પછી હવે જેનું જેનું નામ પોકારું, અખંડ સૌભાગ્યવતી મઘીબેન તથા પરબતભાઈ હરજીભાઈ નોર સ્ટેજની સામે આવે અને એમનું સન્માન સ્વીકારે. મઘીબેન તથા પરબતભાઈનું સન્માન કરશે આપણા મેનેજિંગ ટ્રસ્ટી જીવરાજભાઈ ધનજીભાઈ ચૌધરી તથા ડાઈબેન. એવી જ રીતે જેમ મુખ્ય પોથી યજમાનના દાતા પરબતભાઈ હતા, તેવી જ રીતે આ શ્રીમદ દેવી ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞના 10 દિવસના જમણવાર મહાપ્રસાદના દાતા પણ પરબતભાઈ છે. તો જેનું નામ પોકારું એ અહીંયા આવે અને એમનું સન્માન સ્વીકારે. પ્રથમ મઘીબેન પરબતભાઈ હરજીભાઈ નોર, જમણવારના મહાદાતા.